સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે સસ્પેન્સ હજી પણ યથાવત છે. પાલિયા ડેવલપર્સ માટે આ ડિમોલિશન કરાયું હતું તેનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલિયા ડેવલપર્સના પ્રોજેક્ટ માટે આ રસ્તો હોવો જરૂરી હતો. રસ્તા મળ્યા સિવાય પ્લોટની કાયદેસરની સર્ટિફિકેટ ન હતું મળવાનું. બિલ્ડરનો રસ્તો સાફ કરવા મકાનો તોડ્યા હોવાનો આરોપ છે. તંત્ર, પોલીસ અને બિલ્ડરનું એક ષડયંત્ર હોવાનો દાવો છે. પ્રોજેક્ટને મંજૂરી ન મળવા છતાં કામગીરી શરૂ કરી દેવાઈ હતી. રોડ ન હોવાથી કોર્પોરેશને પીવીસી આપ્યું નહીં, પરંતુ કામ ચાલુ કરાયું હતું. સમગ્ર કેસની તપાસ 6 સભ્યોથી હાઈ પાવર કમિટી કરશે. આ કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમનો પણ સમાવેશ થશે. જવાબદાર અધિકારીઓને બચાવવા માટે કારસો રચાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો આજુ સુરતના જે નાસિરનગરમાં ભૂતિયા ડેવલપમેશનમાં કરવામાં આવ્યું હતું તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને જવાબ આપવા માટે કોઈ નથી ત્યાં. અને આખર આ ડિમોલિશન કોણે કર્યું તેને લઈને સવાલો સતત ઊભા થઈ રહ્યા છે. મુદ્દો છે, ખૂબ ગંભીર મુદ્દો છે. કારણ કે ડિમોલિશન કોણે કર્યું તે હજી સુધી પ્રશ્નાર્થ છે. કારણ કે લોકો જે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, કોઈ આ બાબતથી જવાબદારી લેવા માટે તૈયાર જ નથી. તો આ જગ્યા ઉપર ડિમોલિશન કરવા માટે કોણ ગયું હતું? ધારાસભ્ય વિનુ મોરડિયા પણ અમારી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું હતું કે આ જે સમગ્ર ઘટના બની રહી છે તેની તપાસ કરવામાં